મારું નામ શૈલેષભાઈ વસોયા, ગામ અસદપુર, તાલુકો જિલ્લો જામનગર। આજે અમે જામનગર તાલુકાના જામનગર જિલ્લાના 30 થી 35 ગામના ખેડૂતો ભેગા થયા છે અને મોરબી સમર્થનમાં અનશન આંદોલનને સમર્થન કરવા જાય છે। હવે માગણીમાં વીજ લાઈનનો મુદ્દો મેન છે। એક બીજો મુદ્દો છે, અત્યારે ખેડૂતોને જામનગરને જે ટોપર વધારે નડતો મુદ્દો એક વીજ લાઈન અને એક બીજો રીસર્વે પ્રમોગેશનની ભૂલ। આ વીજ લાઈનો આવે છે છતાં પ્રમોગેશનની એટલી મોટી ખામી છે કે જે ખેડૂતના ખેતરોમાં પ્રમોગેશનના અવલ દવલના હિસાબે કલેક્ટરો એવી રીતના હુકમ કરી નાખે જોયા જાણ્યા વગરના કે પ્રમોગેશનનું ખેતર બીજાના ના કબજામાં છે, નામ બીજાને ને નોટિસ બીજાને જાય, છતાંય કલેક્ટરો હુકમો કરી દે છે અને કોઈ જાતનું તંત્ર જવાબદારી લેતી નથી। પ્રમોગેશન સુધારા માટેની ગામો ગામથી એટલી અરજીઓ કરેલી છે, એમાં કોઈ પણ જાતનું ધ્યાન દેતી નથી તંત્ર। અહીંનું જામનગરનું લોકલ DLR કચેરી હોય કે એમાં ખૂબ અરજીઓ બધા કરે છે, છતાં કોઈ પણ એમાં જવાબ આપતું નથી। આજે કાર્યક્રમ તો મોરબીને સમર્થન જાહેર કરવા જાય છે અને આવનારા દિવસોમાં જામનગરની અંદર જો 2-4 દિવસની અંદર કાંઈ આનો તટસ્થ નિર્ણય નહીં આવે તો અમે પણ અહીંયા આંદોલન ઊભું કરવાનું, અહીંયા ઊભું કરવાના છે આંદોલન। જેમ મોરબીમાં કર્યું છે એમ જામનગર ગ્રામ્યના આખા જિલ્લાના જેટલા પ્રભાવિત ગામડા છે એના ખેડૂતો બધા અહીંયા ભેગા થઈને પ્રશ્ન બેન એક જ છે, વીજ લાઈન ની અંદર જે વળતરનો પ્રશ્ન છે, જંત્રી ભાવે જે 2011 ની જંત્રી રિવાઇઝ નથી થઈ। જેમ હરિયાણા સરકાર, રાજસ્થાન સરકાર હજી 26/6/2026 ની અંદર હરિયાણા સરકારે 17 ગામની આખી એક MRC નક્કી કરીને બહાર પાડેલી છે, જ્યાં 3 કરોડ થી લઈ અને 6.25 કરોડ સુધીના વળતર ખેડૂતોને આપેલા છે। હજી પરમ દિવસની જ વાત છે એ। હવે આ મુજબ અહીંયા જામનગર ની અંદર કે આખા ગુજરાત ની અંદર જે અહીંની લોકલ GR હાલે છે તો કેન્દ્ર સરકારની SOP ગુજરાત સરકાર લાગુ પાડે અને એ મુજબ વળતરનું ખેડૂતોને સોલ્યુશન આવે એવી અમારી મેન માગણી છે। ભેગા થાય હજી બધા